હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમે બધા મજામાં હશો. તો અત્યારે હું ઘરે આવી છું. સવારે જઈ હતી નવા તો હું ઘરે ગઈ જ અરે મતલબ હોસ્પિટલ ના ગઈ એન્ડ મિહિર આવવાનો હતો સ્કૂલથી. મિહિર આવ્યો પછી એનો જમવાનું બાકી હતું પણ અચાનકથી જ અમારા મેઘાણીનગરમાં ખબર નહીં કઈ રીતે પ્લેન ક્રેશ થયું છે. હું તમને બતાવું, હું તમને દ્રશ્ય નહીં બતાવી શકી પણ બતાવું તમને. આ જો कोई भी कहीं पर किसी मदद की जरूरत में फंसा ना हो. અમે લોકો છેક જોવા ગયા હતા નહીં, છેક જોવા ગયા બટ એટલું ખતરનાકની ભીડ, એટલા લોકો અને સ્થિતિ ખૂબ ભયાનક બની ગઈ હતી અને આંકડો પણ ખૂબ ચોંકાવનારો સામે આવી રહ્યો છે. 20 જેટલા વિદ્યાર્થીઓનો આંકડો છે. લંડન જતું તું ને એવું ના, લંડન જતું તું ને એવું થયું. અને અંદર પેલો વિજય રૂપાણી છે. આટલી પબ્લિક મરી જઈ, હવે એની કઈ શંકા લાગતી નહીં. તો જોઈએ હવે ભગવાન શું કરે. અને એમાં મિહિર ખોવાઈ ગયો. મિહિરને શોધવા માટે એક આનો ભાઈ અને મિહિર બંને ખબર નહીં ક્યાં ગયા હતા. તો અમે એમને શોધવા માટે એટલા દોડ્યા. માં તો ઘરેથી બી ફોન આવે, પપ્પા ફોન કરે, બધા કે ક્યાં છે એને શોધી લાવો. મેં કીધું ખબર નહીં. હવે સ્કૂલથી જસ્ટ એવો આવ્યો છે ને એવો અહીંયાથી બહારથી એટલો ખતરનાક ધુમાડો ગાઈસ. એ બી 300 લોકો અંદર સવાર હતા. એમાં તો 250 લોકો તો એમ કહે છે કે એમને મતલબ સળગી ગયા છે અંદરનો અંદર. ભગવાન એમની આત્માને શાંતિ આપો. કંઈક કે આમ મારું આખું શરીર ફફડી રહ્યું છે, કંઈ ફરી નહીં શકતા એટલું આમ અંદરથી એ થઈ રહ્યું છે. શું કહીએ એ જ ખબર નથી પડતી કે બોલવા માટે બી લફ્ઝ નથી. કેમ કે જો જસ્ટ અમારે એરપોર્ટ એકદમ નજદીક છે. અમારે અહીંયા 2 મિનિટનો જ રસ્તો છે એરપોર્ટનો અને અહીંયાથી ઉડીને બસ 5 જ મિનિટ જ દૂરી ગઈ છે અને એરપોર્ટ એવું જ મતલબ રિયા એવું જ ક્રેશ થઈ ગયું. બોલાતું બી નથી મારાથી. બટ કંઈ નહીં, એથી ભગવાન એમની આત્માને શાંતિ આપે. બસ એટલું જ કહી અત્યારે બીજું કંઈ બોલવા લાયક નથી. અને આ કંટ્રોલ રૂમમાં નંબર પણ જાહેર કરાયા છે કે જેની પર સંપર્ક કરીને મરી ગયા ના. હા, આ જેને ઉતારે ને વિડીયો એના મતલબ એને ખબર પડી ગઈ હશે કે પ્લેન અહીંયાથી આ જો લઈ જાય. જો आपका कौन है उसमें जा रहा था? આ એક તો बताओ. आपका नाम बताइए. भावना बहन, आपके कौन आ रहे थे और कौन सी फ्लाइट में आ रहे थे और अभी क्या सिचुएशन लग रही है आपको? हमारी ट्रेन जा रही थी लंदन. 1:10 की फ्लाइट थी. कौन जा रही थी तो लंदन. लंदन जाने से पहले ही क्रैश हो गया. क्या आप बातचीत कर रहे हो? किस तरह से इंक्वायरी कर रहे हो? एक मिनट. हाँ भैया, आपका नाम? पूनम भाई, कौन आ रहे थे, कौन जा रहे थे और अभी क्या सिचुएशन है उनकी? लंदन जा रही थी. हाँ, फिर ये घंटे में समझ आ गया प्लेन गया है इसलिए मैं वापस अहमदाबाद के बाद निकल गया था तो वापस ये सीट पे आ गया. आईजीपी कंपाउंड जो इधर भी चाहिए, इधर भी चाहिए, हो गया आगे रास्ता बंद करो. आगे जाओ, आगे पाछल जाओ, रास्ता बंद कर दो. मम्मा आइयो ये સો ગાઈસ, સાંજના વાગી ગયા છે 7 મતલબ 6:45 થઈ ગયા છે. હજુ સુધી એ જ ન્યૂઝ ચાલી રહી છે ક્યારની. દેખો ગાઈસ, ક્યારની એ જ ન્યૂઝ બતાવે છે. કેમ કે બહુ મોટો હાદસો થઈ ગયો છે અમારા અહીંયા જ નજીકમાં 5 મિનિટનો રસ્તો. હું મારા નજરેથી જોઈને આવી છું. આ પાગલ ખોવાઈ ગયો હતો ત્યાં. સ્કૂલથી ડાયરેક્ટ નીકળી ગયો હતો. સ્કૂલથી ડાયરેક્ટ મતલબ ઘરે આવ્યા પછી હે ને
ડાયરેક્ટ પછી ટ્યુશન જવું પડ્યું, પછી એ જ લાયક છો હોમવર્ક કરવા બેસાડે પપ્પાએ. બરાબર છે. હવે ગાઈસ એવું થોડું અમે શોધતા શોધતા છીએ કે ત્યાં દુર્ઘટના થઈ હતી ત્યાં પહોંચી ગયા હતા. પછી મમ્મીનું ઓપરેશન છે, મમ્મી હોસ્પિટલમાં છે, ઘરે કોઈ હોય નહીં, બે બહેનો છે, તો થોડું એને બી સમજવું જોઈએ. એન્ડ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આ રીતે જલ્દબાજીમાં આ જગ્યાએ ના જવું જોઈએ. દેખો કેવા દ્રશ્યો સર્જાયા છે. શાયદ તમે લોકો બી જોતા હશો ટીવીમાં. તો એ અમારે નજીકમાં જ થયું છે. બહુ ખતરનાક વાળું, મતલબ કહી નહીં શકતા એવું બહુ ખતરનાક વાળું થઈ ગયું હતું. આમ બધી જ શું કહું, જોવા જેવું નથી એવું થયું. એન્ડ કેટલા લોકો મરી ગયા છે. હું મારા ફેમિલી તરફથી લોકોને શ્રદ્ધાંજલિ આપું છું. બહુ ખરાબ દ્રશ્યો થઈ ગયા છે. એન્ડ ઘણા બધા ઘણું બધું ગુમાવી લીધું હશે. ઘણા ફરવા જતા હશે, ભણવા જતા હશે, ઘણું બધું હશે. પણ હવે શું કરે, એકદમ જે પ્લેન ક્રેશ થયું એ બી અમને નવાઈ લાગે છે. કોઈ બી હોય નવાઈ લાગે. બટ હવે બીજું શું કરી શકીએ આપણે? એને હવે જોઈએ શું સામે આવે છે. એન્ડ આપણા દેશના સીએમ, પૂર્વ સીએમ બી હતા. તો એમની કંઈક હજુ જાણકારી આવી નથી. પણ બધા એમ કહે છે કે એમને બી શ્રદ્ધાંજલિ આપી રહેશે બધા. બટ હજુ કંઈ એમને જાણકારી મળી નથી. હવે જોઈએ શું છે એમનું. અને હજુ તો આમાં જ બતાવી રહ્યા છે. ડીએનએ ટેસ્ટ કરવાનું કહે છે. તો ડીએનએ ટેસ્ટ થાય પછી જે હોય મૃતકોનું જે બી હોય એ ખબર પડી જશે આપણને. બટ જે આગ લાગી હતી લિટરલી ગાઈસ, હું કહું ફર્સ્ટમાં તો એક વસ્તુ એ જ હતી કે એટલા લાલ બંબાગ એટલા લાલ, તો અમને લાગે નોર્મલી કંઈક આગ લાગી હશે, બાકી બીજું કંઈ નહીં હોય. બટ આ તો ખબર પડી પછી કે અમારે અહીંયા જ આગ લાગી છે. બીજે ત્યાં એવી પ્લેન ક્રેશ કરી છે. એકદમથી આમ જો આમ એ શોક થઈ ગયા આપણે કે અમારા અહીંયા થઈ છે. મતલબ બિલીવ બી નથી થતું. ચલો હવે જોઈએ આગળ શું થાય છે. હોસ્પિટલ તો શાયદ નહીં જવાય, પપ્પા જતા રહેશે એકલા. કેમ કે બધેથી દરવાજા મતલબ બધેથી રોડ બંધ કરી દીધા છે. પપ્પા બી કેમ માણ આવવાનો છું. તો જોઈએ હવે પપ્પા શું કહે છે. પછી ઉપરથી આપણે ડિસાઈડ કરીશું. ના હોય સો ગાઈસ, આજે હોસ્પિટલ જવાનું કેન્સલ થયું કેમ કે મમ્મીને સારું છે ને મોટી મમ્મી અને નાની છે. તો અમારું જવાનું કેન્સલ થયું. તો માનસી અહીંયા કપડાં વાળી રહી છે. એન્ડ મારો મહેંદીનો સામાન અહીંયા પડ્યો છે. એન્ડ આ બે વીટીને ઇગ્નોર કરજો. મમ્મીની જે હતી એ મેં પહેરી લીધી છે. એન્ડ જો ગાઈસ હજુ સુધી બપોરનું આ જ વસ્તુ ચાલી રહી છે ન્યૂઝમાં. એન્ડ એમાં ફાઇનલી કંઈ નહીં, આપણા સીએમ ફાઇનલી ઓફ થઈ ગયા છે. તમને જે હતું એ કહી દીધું છે બધું. તેના જ સાંભળી રહ્યા છે. તો પપ્પાએ કહે છે હવે રોટલી કરવાની છે. તો ચલો રોટલી બનાવી દઈએ અને પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો આજે તો કંઈ ખાસ નહીં બને કેમ કે આજે મારું બી દિમાગ કામ નથી કરતું. શું થઈ રહ્યું છે આ એવું છે મનમાં. કંઈ નહીં, રોટલી બનાવી. ફાઇનલી અમારું જમવાનું થઈ ગયું હતું. તો વાસણ બાકી છે બધા જ. તો ચલો વાસણ કરી લઈએ. એન્ડ અત્યારે મને બહુ માથામાં દુખતું હતું. તો નયા છે ને બક્કલ અહીંયાથી અહીંયા ટ્રાન્સફર કરી દીધું છે. તો મમ્મીની યાદ બી આવી રહી. મને ખબર નહીં કેમ બહુ આમ ઇમોશનલ થઈ રહ્યું. ખબર નહીં આમ સોરી. આજે કંઈક વધારે મમ્મીની યાદ આવી રહી. હું નહીં રોતી, બિલકુલ નહીં રોતી. હું બહુ સ્ટ્રોંગ છોકરી છું. હું નહીં રોતી ક્યારેય. જસ્ટ ખબર જે મમ્મીની ભૂલ હતી મતલબ બસ. તો ચલો પહેલાં કામ કરી લઈએ. કામ બી બહુ કામ પડ્યું છે. કંઈ નહીં, સોરી ગાઈસ, સોરી. ઓકે, તો ચલો પહેલાં કામ કરી લઈએ પછી સૂવું બી છે. તો પહેલાં કામ કરી લઈએ. તો
તો ગાઈઝ ફાઇનલી કામ બામ થઈ ગયું છે એન્ડ હવે સૂઈ જવાની તૈયારી કરું. બહુ માથું ખબર નહીં કેમ દુખ્યું, થોડી ઇમોશનલ થયું એટલે એવું થાય, માથું દુખવા લાગે છે. એની ચલો સૂઈ જાઓ તો સવારે ફ્રેશ થઈ જઈ. સવારે 5 વાગે ઉઠવાનું છે તો ચલો સૂઈ જઈએ. મળીએ હવે કાલ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. સો ગાઈઝ કામ બામ થઈ ગયું છે, જમી કરી લીધું છે એન્ડ જોયું તમે વાસણ બધું પડ્યું હતું તો બધું સાફ ક્લીન કરી લીધું છે. તો ચાલો હવે સૂઈ જઈએ. તો હવે ઊંઘ બી મને આવી રહી છે અને ખબર નહીં માથું બહુ જ ભારે લાગેલું છે. તો સૂઈ જઈએ. સવારે હું રિલેક્સ થઈ જઈશ એન્ડ સવારે 5 વાગે ઉઠવાનું છે. તો ચલો આજના બ્લોગને હવે અહીંયા જ એન્ડ કરીએ. આઈ હોપ તમને આજનો બ્લોગ ગમે હશે. ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ હવે કાલ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.